Okay, welcome back once again to all my dear students. આજના વિડિયોની અંદર ચેપ્ટર નંબર 4 જેને આપણે કહીએ રાસાયણિક બંધન અને આણ્વીય રચનાનું રિવિઝન આપણે કરીશું. સૌપ્રથમ પહેલા તો આપણે વાત કરી કે પ્રસ્તાવનાની અંદર સૌપ્રથમ આપણે જે ડિસ્કસ કર્યું પહેલું તો તમને ખ્યાલ હોય કે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા. સૌપ્રથમ પહેલો પ્રશ્ન એવો હતો કે ભાઈ પરમાણુઓ શા માટે જોડાય છે, શા માટે પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાય છે, શા માટે અમુક પરમાણુ જ અમુક પરમાણુ સાથે જોડાતા હોય છે અને શા માટે અણુ કોઈ ચોક્કસ આકાર ધરાવે છે. બરોબર, તો આના આ જે પ્રશ્ન હતા એના જવાબ આપણે 4 અલગ અલગ સિદ્ધાંતો દ્વારા મેળવ્યા. જેમાં સૌપ્રથમ પહેલો સિદ્ધાંત તમને કદાચ ખબર હોય કે કોસેલ લુઈસનો અભિગમ, બીજો VSEPR નો સિદ્ધાંત, ત્રીજો સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત અને ચોથો આણ્વીય કક્ષકવાદનો સિદ્ધાંત. બરોબર, આ ચારે ચાર સિદ્ધાંતોના આધારે આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે મેળવ્યા. સૌપ્રથમ આજે પહેલું તો આપણે વાત કરીએ કે કોસેલ લુઈસનો અભિગમ. કોસેલ લુઈસના અભિગમની અંદર લુઈસે શું કર્યું કે લુઈસે પરમાણુને ધન વીજભારિત કર્નલ તરીકે રજૂ કર્યા અને જેમાં પરમાણુની અંદર કેન્દ્ર અને તેની અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન રહેલા હોય છે. બરાબર, અંદરની કક્ષામાં શું રહેલું છે? ઇલેક્ટ્રોન. જ્યારે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. એવું કોણે કહ્યું? તો લુઈસે કહ્યું. ત્યારબાદ એવું કહ્યું, જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સોડિયમ તત્વ છે તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોવાથી તે સમઘનના એક કેન્દ્રમાં ગોઠવાય છે. જ્યારે ક્લોરીન પરમાણુ છે એટલે કે કાં તો નિયોન છે તો તેની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવાથી તે સમઘનના 8 ખૂણા પર ગોઠવાય છે. બરાબર, આ વાત કરી. ત્યારબાદ લુઈસે નોંધ્યું કે જ્યારે પરમાણુઓ રાસાયણિક બંધથી જોડાતા હોય છે ત્યારે તેઓની ઇલેક્ટ્રોનીય રચના એટલે કે અષ્ટક રચના પૂર્ણ થાય છે. જ્યારે બે પરમાણુઓ, જેમ કે એક્ઝામ્પલ લીધો બેટા કે દાખલા તરીકે આ ક્લોરીન છે અને આ બીજો ક્લોરીન છે, તો જ્યારે આ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય છે તો અષ્ટક રચના પૂર્ણ કરે. 1 2 3 4 5 6 7 અને 1 2 3 4 5 6 અને 7. તમે જો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને અષ્ટક રચના પૂર્ણ થતી હોય છે. બરાબર, ત્યારબાદ એવું કહ્યું કે ફક્ત ને ફક્ત સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ બંધ બનાવવામાં ભાગ લે છે, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતા નથી. આ બધું આપણે જોયું અને ત્યારબાદ આપણે બધા જ તત્વો આવર્ત 2 ના તત્વો વિશે વાત કરી તો બધાની આપણે લુઈસ સંજ્ઞા નિરૂપણ આપણે જોયું. જેમ કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન. હવે આપણે જોયું લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન તેની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન જ અહીંયા લખાય. અહીંયા 1 ને 2 1 2 3 અને 4. બરાબર, તો આ રીતે આ બધું જ આપણે ડિસ્કસ કર્યું. હવે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે બીજું. આપણે આના પછી કોનો અભિગમ જોયો? તો એના પછી આપણે જોયો કોસેલનો અભિગમ. કોસેલનો અભિગમ શું હતો કે કોસેલે શું કહ્યું કે અહીંયા આપણે એવું કહેવાય કે રાસાયણિક આવર્ત કોષ્ટકની અંદર પ્રબળ વિદ્યુત ઋણમય હેલોજન તત્વ અને પ્રબળ વિદ્યુત ધનમય એટલે કે આલ્કલી ધાતુ નિષ્ક્રિય વાયુથી અલગ પડે છે. આ પહેલો પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ તેને કહ્યું કે હેલોજન તત્વ એક ઇલેક્ટ્રોન મેળવી ઋણ વીજભારિત આયન બને છે, જ્યારે આલ્કલી તત્વ એક ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન વીજભારિત આયન બને છે. સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ એવું કહ્યું કે આ રીતે બનતા ધન વીજભારિત તથા ઋણ વીજભારિત આયન નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. બરોબર, ત્યારબાદ ચોથો પોઈન્ટ એવો કહ્યો કે ધન વીજભારિત આયન અને ઋણ વીજભારિત આયન વચ્ચે આપણે એવું કહેવાય કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ હોય છે. બરોબર, અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ કોને કહ્યું તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે કોના વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ હોય તો ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયન દ્વારા સ્થાયી થયેલ છે. અને એવું કહ્યું કે આયનીય સંયોજનોની રચના
ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા અને વધુ વિદ્યુત ઋણમય પરમાણુ ધરાવતા પરમાણુઓ વચ્ચે સરળતાથી આયનીય બંધ બને છે. જેમ કે એક એક્ઝામ્પલ આપણે લીધો હતો કે અહીંયા Na હોય અને અહીંયા Cl છે, તો આ વધુ વિદ્યુત ઋણમય તત્વ અને આની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? ઓછી. એ આપણે ભણાવ્યું છે, બરાબર. અને ત્યારબાદ તત્વની આયનીય બંધ બનવાની ક્ષમતા વિદ્યુત સંયોજકતા કહે છે, એટલે ઇલેક્ટ્રોવેલેન્સી આપણે કહીએ, બરાબર. જેમ કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન બીજભારિત આયન બને છે, તેવી જ રીતે ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણ બીજભારિત આયન બને છે, બરાબર. તો આ જે બેટા આપણે વાત કરી એ પહેલો પોઈન્ટ જે આપણે ડિસ્કસ કર્યું હતું કોસેલ-લુઈસનો અભિગમ, બરાબર. હવે ત્યારબાદ તમને કદાચ ખ્યાલ હોય કે ઘણી બધી વ્યાખ્યાઓ પણ આપણે જોઈ. વ્યાખ્યાઓની અંદર પહેલી વ્યાખ્યા આપણે એવી હતી કે આયનીય બંધ. આયનીય બંધ વિશે આપણે વાત કરીએ ને તો તટસ્થ પરમાણુમાંથી ધન આયન અને ઋણ આયન સરળતાની પ્રાપ્તિ અને આયનીય બંધમાં ધન આયન અને ઋણ આયનની ગોઠવણી, બરાબર. તો આપણે બધા જાણીએ છીએ, જેમ કે એક એક્ઝામ્પલ આપણે લીધેલું કે દાખલા તરીકે M, ચલો M છે, બરાબર. તો આ ગેસ છે, તો જ્યારે તે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો કયો આયન બને છે? ધન આયન. અને આની માટે જે ઊર્જા જોઈએ તેને આપણે કહીએ આયનીકરણ, બરાબર. આયનીકરણ એન્થાલ્પી. અને જો વાયુરૂપ ઘટક છે અને જો તે ઇલેક્ટ્રોન મેળવે છે તો એ શું બનશે? x માઈનસ. અને આની માટે જે ઊર્જા જોઈએ તેને આપણે કહેવાય ઇલેક્ટ્રોન શું હશે? પ્રાપ્તિ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બરાબર. એટલે આ બંને વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. અને એક વસ્તુ ધ્યાન રાખજો બેટા કે કોણ ઓછી આયનીકરણ એન્થાલ્પી અને વધુ વિદ્યુત ઋણમય ધરાવતા તત્વો જ એકબીજા સાથે આયનીય બંધથી જોડાય છે, એટલે સમૂહ 1 અને સમૂહ 17 ના તત્વો જે આપણે અભ્યાસ કર્યો. ક્લિયર? એના પછી આપણે વાત કરી કે દાખલા તરીકે લેટાઇસ એન્થાલ્પી કોને કહેવાય, બરાબર. તો કોઈ પણ આપણે એવું કહીએ આયનીય સંયોજનોની સ્ફટિક રચનામાં ધન આયન અને ઋણ આયન ત્રિપરમાણવીય નિયમિત ગોઠવણી હોય. કેવી હોય બેટા? ત્રિપરમાણવીય નિયમિત ગોઠવણી. તેઓ એકબીજા સાથે કુલંબિક. ધ્યાન રાખજો બેટા કે ધન આયન અને ઋણ આયન વચ્ચે કયું આકર્ષણ હોય છે? કુલંબિક આકર્ષણ બળ, બરાબર. અને એવું કહીએ અહીંયા કે દાખલા તરીકે 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુને અનંત અંતરે દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને આપણે શું કહ્યું? લેટાઇસ એન્થાલ્પી. ફરીથી એક વખત બોલું છું કે 1 મોલ વાયુરૂપ ઘટક તત્વને અનંત અંતરે દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા, જેમ કે અહીંયા 1 મોલ અહીંયા હું લઉં છું NaCl. ધ્યાન આપજો બેટા, આની અંદરથી ક્લોરીનને દૂર કરવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે? તો 788 કિલોજૂલ પ્રતિ મોલ. આટલી ઊર્જા જરૂર પડે, જેને આપણે કહેવાય લેટાઇસ એન્થાલ્પી, બરાબર. એટલે આ પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ. એના પછીની આપણે વ્યાખ્યા જોઈ સહસંયોજક બંધ. ચલો, સહસંયોજક બંધ એટલે આપણે આગળ જોયું કે અણુની ભાગીદારીથી કોઈ પણ બે પરમાણુ તત્વો, ત્યાં તો આપણે એવું કહેવાય કે તત્વના બે અથવા વધુ પરમાણુ તેઓના સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને આપણે શું કહીએ છીએ? તો સહસંયોજક બંધ. જો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો તેને આપણે કહીએ એકલ સહસંયોજક બંધ. જેમ કે આપણે જાણીએ છીએ H2Cl2O2 H2Cl2 F2, તો આને આપણે H-H Cl-Cl અહીંયા F-F, અને આપણે કહેવાય એકલ સહસંયોજક બંધ. જો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો O2 છે તો તેને આપણે કહીએ દ્વિસહસંયોજક બંધ. અને જો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો તેને આપણે કહેવાય ત્રિસહસંયોજક બંધ, બરાબર. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે આમાં બંધ ક્રમાંકનું મૂલ્ય 1, આમાં બંધ ક્રમાંકનું મૂલ્ય 2 અને આમાં બંધ ક્રમાંકનું મૂલ્ય 3, બરાબર. બંધ ક્રમાંક કેવી રીતે આપણે શોધવો એ પણ આપણે આગળ જઈએ છીએ એટલે જોઈએ છે. ક્લિયર થઈ ગયું? ત્યારબાદ આપણે જોયું એના પછી કે લુઈસનું બિંદુ નિરૂપણ. આપણે બધા જાણીએ છીએ કે સૌપ્રથમ અણુની રચનામાં ભાગ લેતા પ્રત્યેક પરમાણુના સંયોજકતા કક્ષા એટલે કે સંયોજકતા
ઇલેક્ટ્રોનની ગણતરી કરીને આપણે કોઈ પણ અણુનો આકાર નક્કી કરવામાં આવતો હોય છે, બરાબર. તો અહીંયા જો એવું કહેવાય કે ઋણ આયન રચાતા હોય તો તેમાં ઋણ વીજભારની સંખ્યા જેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય છે, અને જો ધન આયન રચાતા હોય તો ધન વીજભારની સંખ્યા જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય છે. જેમ કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં કે CO3 2- છે તો આની અંદર 2 ઇલેક્ટ્રોન ઉમેરાયા, અને NH4+ છે તો આમાં 1 ઇલેક્ટ્રોન દૂર થયું. આવું કોણે કહ્યું? લુઈસે. એના પછી આપણે એવું કહ્યું કે સામાન્ય રીતે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વોને મધ્યસ્થ પરમાણુ તરીકે સ્વીકારવામાં આવે છે, અને વધુ વિદ્યુત ઋણમય પરમાણુ હોય ને તો તે એની આસપાસ ગોઠવાયેલા હોય છે, બરાબર. તો આ બધું જ આપણે વાત કરી. ત્યારબાદ બીજું આપણે એવું પણ કહીએ છીએ કે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને રાસાયણિક બંધની રચના પરિણમે છે તેને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ, અને જે સહજકતા ઇલેક્ટ્રોન કોઈ બંધ બનાવતા નથી તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે કહીએ છીએ. ક્લિયર? એટલે સહજકતા ઇલેક્ટ્રોન જે બંધ બનાવવામાં ભાગ લે તેને બંધકારક, અને ના લે તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર. આ બધું આપણે ડિસ્કસ કર્યું. ત્યારબાદ એના પછી આપણે જોયું કે લુઈસનું બિંદુ નિરૂપણ. એ તો આપણે બધાને ખબર છે કે કેવી રીતે લુઈસનું બિંદુ નિરૂપણ આપણે કરી શકીએ છીએ, બરાબર. હવે એના પછી આપણે એવું કહ્યું કે અષ્ટક રચના, તો BeCl2 અને PCl5 માં ઘણા બધા સંયોજનો. આપણે પહેલી વાત એવી કરી કે જ્યારે પરમાણુઓની ભાગીદારી થાય છે તો એ અષ્ટક રચના પૂર્ણ કરે છે, પણ BeCl2 અને અહીંયા તમે જો કે હું અહીંયા લખું છું BeCl2, બરાબર. તો મધ્યસ્થ પરમાણુ કયો? બેરિલિયમ. કારણ એક જ કે તેની વિદ્યુત ઋણતા ઓછી છે, તો એ એની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન તો ક્લોરીન પરમાણુ સાથે ભાગીદારી કરે છે બેટા, બરાબર. હવે આ ક્લોરીનની અંદર 7 તો છે, પણ તમે જુઓ કે આની અંદર આ જે છે આ તો 4 જ થયા બેટા, એટલે એની અષ્ટક રચના પૂર્ણ થતી નથી, છતાં પણ તે સ્થાયી છે. આવું અપવાદ તરીકે સ્વીકારવામાં આવ્યું. તેવી જ રીતે બીજો આપણે એક્ઝામ્પલ લઈએ, બરાબર, કે ભાઈ PCl5 હોય. અહીંયા આપણે લખીએ PCl5, જેમાં મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ છે, અને ક્લોરીન કેટલા છે? 1 2 3 4 અને 5. તો અહીંયા તમે જુઓ આની અંદર ફોસ્ફરસ જે છે તેની અંદર અષ્ટક રચના પૂર્ણ થતી નથી. 10 થઈ ગયા, વધી ગયા, તો છતાં પણ તે કેવા છે? સ્થાયી છે, બરાબર. અને ત્યારબાદ સ્થાયીતાનો ક્રમ આપણે એવો લખ્યો, સૌથી વધુ સ્થાયી કોણ? તો એ પણ આપણે જોઈએ કે અહીંયા આ ક્રમ પણ તમારે યાદ રાખવાનો છે બેટા કે NH3 સ્થાયીતાનો ક્રમ. તો સૌથી વધુ સ્થાયી NH3, પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, બરાબર. એટલે એ પણ આપણને ખબર હોવી જોઈએ, SbS3 અને ત્યારબાદ BiH3, બરાબર છે. તો આ બધું જ આપણે સ્થાયીતાનો ક્રમ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? ત્યારબાદ આપણે વાત કરી કે સહસંયોજક બંધની બેટા. તો કેટલા પ્રકારના બંધ? તો 3: ધ્રુવીય, અધ્રુવીય અને સવર્ગ સહસંયોજક બંધ. ધ્રુવીય એટલે શું? કે પહેલા અધ્રુવીયની વાત કરીએ કે જ્યારે એક જ તત્વના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને ને તેને આપણે કહીએ ધ્રુવીય સહસંયોજક બંધ, બરાબર. ત્યારબાદ બીજો એક્ઝામ્પલ લઈએ અધ્રુવીય, એટલે કે એક પરમાણુની જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા 2 પરમાણુઓ વચ્ચે બનતા બંધને આપણે કહીએ એટલે કે ધ્રુવીય સહસંયોજક બંધ. અને સવર્ગ સહસંયોજક બંધ કોને કહેવાય એ પણ આપણને ખબર હોવી જોઈએ કે સવર્ગ એટલે શું. કે દાખલા તરીકે આપણે એક જ પરમાણુના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને આપણે સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ, બરાબર. બધું આપણે વાત કરી. ત્યારબાદ બંધ લંબાઈ વિશે વાત કરી કે બંધ લંબાઈ એટલે અણુમાં બંધથી જોડાયેલા પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને, અણુમાં બંધથી જોડાયેલા પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને શું કહ્યું બેટા? બંધ લંબાઈ, બરાબર. ત્યારબાદ એના પછી આપણે વાત કરી કે બંધ કોણ, બરાબર.
તો બંધ કોણની આપણે વાત કરીએ તો તમને ખબર હોવી જોઈએ કે બંધ કોણ કોને કહેવાય? તો અણુ અથવા તો આયન મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચે બનતા કોણને, ફરીથી એક વખત કહું કે અણુ કે આયનની મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચે બનતા કોણને બંધ કોણ કહે છે. બરોબર? અને બંધ કોણ શોધવો હોય તો સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા આપણે શોધી શકાય છે. બરોબર? એના પછી ત્યારબાદ આપણે વાત કરી કે સંયોજકતા, ત્યારબાદ આપણે તમે જો બંધ કોણની વિશે વાત કરી, ત્યારબાદ બંધ ક્રમાંક એટલે અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચે બનતા બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહે છે. મેં તમને કહ્યું એકલ, દ્વિ અને ત્રિ. બંધ ક્રમાંકનું મૂલ્ય પણ આપણે કેવી રીતે શોધવાનું એ પણ આપણે વિડીયોમાં સમજાવ્યું છે. બરાબર? એના પછી આપણે જોયું કે બોર્ન હેબર ચક્ર, જેમાં આપણે એવું પણ કહીએ છીએ કે બોર્ન હેબર ચક્ર એટલે NaCl નો એક ક્રિસ્ટલ લીધો. બરાબર? એટલે સ્ફટિક લેટાઇસ લેવામાં આવે છે અને એવું કહેવાય કે ભાઈ આયનીય બંધ બનવાનો આધાર લેટાઇસ એન્થાલ્પી પર રહેલો છે. બરાબર? અને નિપજની લેટાઇસ એન્થાલ્પીનું મૂલ્ય જેટલું વધારે હોય તેટલું સરળતાથી તે આયનીય બંધ બને છે. આ બોર્ન હેબર ચક્રની વાત કરી અને તેમાં સૌપ્રથમ આપણે 1 મોલ NaCl નો સ્ફટિક લેટાઇસ આપણે લીધો, જેમાં સૌપ્રથમ એની ઊર્જા આપણને ખબર છે, સર્જન ઊર્જા કેટલી -411 કિલોજૂલ પ્રતિ મોલ આપણને મળી. પણ કેવી રીતે? તો પહેલું ઘણી બધી એન્થાલ્પી, પહેલી આપણે એવું કહીએ કે ઉદ્દવપાતન, બીજું વિઘટન, પહેલું ઉદ્દવપાતન, બીજું આયનીકરણ, ત્રીજું વિઘટન, ચોથું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ અને પાંચમું લેટાઇસ એન્થાલ્પી. આ બધાનો સરવાળો કરવામાં આવ્યો એટલે આપણને શું મળ્યું? 411. બરાબર? એટલે આ પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણે ઘણા બધા અણુના આકાર વિશે વાત કરી. સંસ્પંદન બંધારણ કોને કહેવાય? તો સંસ્પંદન બંધારણ એટલે શું બેટા? કે જ્યારે ઘણા બધા અણુઓ એવા હોય કે જે એક કરતા વધુ બંધારણ ધરાવતા હોય પરંતુ તેમાંનું એક પણ બંધારણ તેના બધા જ ગુણધર્મ સમજાવી ના શકે, તેને આપણે સંસ્પંદન બંધારણ કહીએ. જેમ કે આપણે ઓઝોન લીધો, ઓઝોનમાં ઓક્સિજન એકલ બંધની બંધ લંબાઈ 121 અને એકલ બંધની બંધ લંબાઈ 148 અને દ્વિબંધની બંધ લંબાઈ 121 પિકોમીટર માલુમ પડી. બરાબર? પણ એવું કહેવાય છે કે ઓઝોનમાં બધા જ ઓક્સિજન સમતુલ્ય છે, તેનું બંધારણ સમતુલ્ય છે, એટલે બંને ઓક્સિજન વચ્ચે એક સરખા બંધ હોવા જોઈએ. બરાબર? અને એટલા માટે આપણે એવું પણ જોયું, તમને કદાચ ખ્યાલ હોય કે ઓઝોન આ રીતે, બરાબર, આ રીતે આપણે ડ્રો કર્યું હતું. બરાબર? અહીંયા 1 2 3 4 5 6, અહીંયા માઈનસ આ પ્લસ આની બંધ લંબાઈ આપણને માલુમ પડી 148 પિકોમીટર. બરાબર? આ છે 121 પિકોમીટર. પણ ખરેખર આ હોવું જોઈએ નહીં, કારણ કે ઓઝોનનું બંધારણ કેવું છે? સમતુલ્ય છે. બરાબર? તો એ પણ મુદ્દો આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણે વાત કરી એના પછી કે ભાઈ VSEPR નો સિદ્ધાંત. હવે VSEPR નો સિદ્ધાંત શું હતો? સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત. સંયોજકતા બંધનવાદના સિદ્ધાંતની અંદર આપણે જોયું બેટા કે સૌપ્રથમ તો એવું કહ્યું, કોણે રજૂ કર્યું સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત, અને શું સિદ્ધાંતમાં આપણે કહ્યું એ બધું જ આપણે ડિસ્કસ કરીએ છીએ. બરાબર? તો VSEPR નો સિદ્ધાંત. ચલો, ઓકે. તો VSEPR નો સિદ્ધાંત આપણે વાત કરીએ ને તો એવું કહેવાય કે ભાઈ લુઈસનો અભિગમ જે છે ને એ અણુનો આકાર સમજાવી શકતો ન હતો, એટલે તેની સમજૂતી કોણે આપી? તો VSEPR, જેને આપણે ગુજરાતીમાં કહીએ સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત. આપણે કહીએ કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. બરોબર? તો સૌપ્રથમ કોણે રજૂ કર્યું? તો આપણે એવું કહેવાય સિજવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે VSEPR નો સિદ્ધાંત રજૂ કર્યો અને તેને વિકસિત કોણે કર્યો? તો નાયહોમ અને ગિલેસ્પીએ. તેને શું કર્યું કે અણુનો આકાર તેના મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર છે, એટલે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાઓ. ફરીથી કહું છું, પહેલો પોઈન્ટ કયો? અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર છે. સેકન્ડ પોઈન્ટ કયો? કે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભારિત હોવાથી
એકબીજાને અપાકર્ષે છે. એટલે ઋણ વીજભારિત છે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને એટલા માટે તેમની વચ્ચે શું હોય છે? અપાકર્ષણ. ત્રીજો પોઈન્ટ એવો કહે છે કે આ ઇલેક્ટ્રોનની અવકાશમાં ગોઠવણી એવી રીતે કરવામાં આવે છે જેથી તેઓ વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ હોય અને અંતર મહત્તમ હોય. ફરીથી કહું છું કે અપાકર્ષણ ન્યૂનતમ થાય અને અંતર મહત્તમ થાય તેવી રીતે તેની ગોઠવણી કરવામાં આવે છે. VSEPR ના સિદ્ધાંતની મદદથી આપણે એવું પણ જોયું બેટા કે સૌથી વધુમાં વધુ અપાકર્ષણ કોના વચ્ચે હોય? તો આપણે કહ્યું કે અપાકર્ષણની આપણે વાત કરીએ ને, અપાકર્ષણ તો આપણે કહીએ લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, પછી બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અને પછી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે. આ એનો ક્રમ થયો. બરાબર, આપણે બધાને ખબર હોવી જોઈએ. અને જો અણુ બે અથવા વધુ સંસ્પંદન બંધારણ ધરાવતો હોય તો VSEPR નો સિદ્ધાંત કોઈ પણ બંધારણને આપણે લાગુ પાડી શકાય છે. બરાબર, ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ઉદ્ભવતા અપાકર્ષણની માત્રા નીચે મુજબ આપણે એવું પણ કહીએ છીએ કે આમ VSEPR નો સિદ્ધાંત અણુમાં ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીના લીધે શું થાય છે? ઉદ્ભવતા ભૌમિતિક આકાર નક્કી કરે છે. શું નક્કી કરે? ભૌમિતિક આકાર. જેમ કે આપણે ઘણા બધા એક્ઝામ્પલ લીધા. SO2 તો તેનો આકાર કેવો હતો? પિરામિડ. એક અબંધકારક, બે બંધકારક. વળેલો. ચલો, ત્યારબાદ મિથેન CH4 એનો આકાર સમચતુષ્ફલકીય. H2O તો કહેશે વળેલો. બરાબર, કેમ વળેલો છે? અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને એવું કહ્યું કે બંધ કોણ? મિથેનનો ખરેખર બંધ કોણ સમચતુષ્ફલકીય એટલે 109 ડિગ્રી અને 28 કરા. પણ H2O નો બંધ કોણ કેટલો થયો? 104.5. કેમ? કારણ કે VSEPR નો સિદ્ધાંત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થયું બેટા? અપાકર્ષણ. એટલે બંધ કોણ શું થાય છે? સંકોચાય છે, જે આપણે વાત કરી. બરાબર, તો આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ આપણે વિડિયોની અંદર જોયા. ત્યારબાદ આપણે વાત કરી કે બંધની ધ્રુવીયતા. એવું કહ્યું કે કોઈ પણ રાસાયણિક બંધ સંપૂર્ણપણે આયનીય અથવા સહસંયોજક હોતા નથી. એની અંદર થોડા ઘણા અંશે જેમ કે H2Cl2O2 વગેરે જેવા અણુઓ છે તે બે પરમાણુ વચ્ચે જે બંધ બને સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે તેમાં જ્યારે બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પીની આપણે વાત કરવામાં આવે ને ત્યારે એવું કહીએ છીએ કે તે થોડા ઘણા અંશે કેવો છે? આયનીય છે. બરાબર, જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે વિષમ કેન્દ્રીય લઈએ. વિષમ કેન્દ્રીય HF હાઇડ્રોજન ફ્લોરાઇડ, જેમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી તેના ઉપર આંશિક ઋણ વીજભાર ઉદ્ભવે છે અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે, એના ઉપર આંશિક ધન વીજભાર. પરંતુ આ બંને વિદ્યુત ઋણતામાં થતા તફાવતના કારણે તેમની વચ્ચે અણુ વચ્ચે થતા આકર્ષણ હોય છે અને એટલા માટે તેમની વચ્ચેનો બંધ કેવો બને છે? ધ્રુવીય બને છે. બરાબર, કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એના ઉપર આંશિક ઋણ વીજભાર, એટલે કે ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. બરાબર, આ બધું આપણે જાણીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરી કે બંધની ધ્રુવ્યતા. તો અહીંયા એટલા માટે એની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આપણને મળે છે. બરાબર, જોવા મળે. જેમ કે પાણીના અણુમાં એવું કહેવાય કે બે ઓક્સિજન પરમાણુ હાઇડ્રોજન સાથે બે સહસંયોજક બંધથી જોડાય છે. બરાબર, અને એવું કહેવાય કે હાઇડ્રોજન તત્વના પરમાણુઓની સાપેક્ષમાં ઓક્સિજન તત્વ વધુ વિદ્યુત ઋણમય છે અને એટલા માટે ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર અને તેમાં પણ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આપણને જોવા મળે. બરાબર, તો આ બધું આપણે વાત કરી. શેની વાત થઈ બેટા? તો દ્વિધ્રુવીય. અને એની અંદર આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા BeF2 હતા. બરાબર, તો એની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 થઈ. કારણ શું? કારણ કે ફ્લોરિન જે છે એ બંને એકબીજાથી વિરુદ્ધ ધ્રુવીયતા ઉદ્ભવે છે. બરાબર, પરસ્પરિક વિરુદ્ધ ધ્રુવીયતા હોવાથી આના પરિણામે ધ્રુવીયતાનું મૂલ્ય કેવું થાય છે? શૂન્ય થાય છે. શેમાં? BeF2 માં. જેમ કે ત્યારબાદ આપણે એવું પણ જોયું કે NH3 અને NF3. NH3 ની અંદર તમે જો હાઇડ્રોજન પરમાણુ ત્રણેય હાઇડ્રોજન પરમાણુ કોને ઇલેક્ટ્રોન આપે? નાઇટ્રોજન. એટલે કે એની વિદ્યુત ઋણતા વધારે છે. એટલે એક જ નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોવાથી તેમાં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય વધારે થશે. જ્યારે NF3 માં ત્રણેય ફ્લોરિન પરમાણુને ઇલેક્ટ્રોન આપે છે નાઇટ્રોજન, એટલે વહેંચાઈ ગઈ એટલે એની ધ્રુવીયતા ઓછી થઈ. બરાબર, એટલે એનું રીઝન હતું. એક આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ બધા અણુઓ જોયા, એના દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય જોયું. ખાલી એક વસ્તુ ધ્યાન રાખજો કે જેની વિદ્યુત ઋણતામાં તફાવત વધારે હોય ને તેમાં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય તમને વધારે મળે.
મળે. બરોબર. AB, AB2, AB3 અને AB4 પ્રકારના અણુઓ પણ જોયા, તેના ભૌમિતિક આકાર વિશે પણ આપણે વાત કરી. ઓકે. ત્યારબાદ એના પછી આપણે જોયું સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત. દરેક જણ ધ્યાન આપે. સંયોજકતા બંધનવાદના સિદ્ધાંતની અંદર આપણે એવું કહ્યું કોણે રજૂ કર્યો પહેલું તો હિટલર અને લંડને. બરોબર. અને તેને વિકસિત કોણે કર્યો તો લિનસ પાઉલિંગ અને સ્લેટર. બરોબર. તેમણે કહ્યું કે આ સિદ્ધાંત પ્રમાણે એવું કહીએ કે જ્યારે અર્ધપૂર્ણ ભરાયેલી પરમાણુય કક્ષકો એકબીજાની નજીક આવે છે ત્યારે તેમનું સંમિશ્રણ પામે છે અને પરિણામે એવું કહેવાય કે સંયોજકતા બંધની રચના પ્રાપ્ત કરે છે. અર્ધપૂર્ણ ભરાયેલી પરમાણુય કક્ષક. બરાબર. પણ ઘણી વખત આપણે એવું પણ બને કે એક પરમાણુની પરમાણુય કક્ષક પૂર્ણ ભરાયેલી છે અને બીજા પરમાણુની પરમાણુય કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. તો તેવા સંજોગોમાં એવું કહેવાય કે જે પણ બંધ બનશે તેવા બંધને આપણે કહીએ સવર્ગ સહસંયોજક બંધ. જેમ કે હાઇડ્રોજન, મેં તમને કહ્યું હતું કે હાઇડ્રોજન પરમાણુ હોય તો તેના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ રહેલા છે. તો બે હાઇડ્રોજનના પરમાણુઓ લઈએ તો જુદા જુદા હાઇડ્રોજનના એટલે કે બે હાઇડ્રોજનના પરમાણુઓ વચ્ચે થતું આકર્ષણ એટલે NaEA, NDEB એક જ પરમાણુ. બરાબર. જુદા જુદા પરમાણુ તો NaEB, NDEA એ આપણે ભણ્યા છે. અને અપાકર્ષણની વાત કરીએ તો NaND અને EaEb. બરાબર. આ બધું જ આપણે જોયું. પણ એવું પણ કહ્યું કે આકર્ષણ કરતા અપાકર્ષણ એવું કહેવાય કે નિર્બળ હોવાથી આકર્ષણ વધારે પ્રબળ હોવાથી પરમાણુઓ એકબીજાની જોડે જકડી રાખે છે. બરાબર. પ્રયોગો દ્વારા એવું સાબિત થયું છે કે આકર્ષણની માત્રા અપાકર્ષણની માત્રા કરતા વધારે છે. બરાબર. અને પરિણામે બંને પરમાણુઓ એકબીજાથી ખૂબ નજીક જાય છે અને તેઓની સ્થિતિ ઊર્જા ઘટે છે. ક્યાં સુધી નજીક જશે કે બંને પરમાણુઓ એકબીજાની તેટલી હદ સુધી નજીક જઈ શકે જ્યાં આકર્ષણ બળ અપાકર્ષણને સંતુલિત કરે. બરાબર. ખ્યાલ આવી ગયો. અને એટલા માટે જ આપણે બધા જાણીએ છીએ કે હાઇડ્રોજનની બંધ લંબાઈ કેટલી છે તો 74 પિકોમીટર. બરાબર. એના પછી નેક્સ્ટ આપણે જોયું કે તેની અભિધારણાઓ શું હતું. તો એવું કહેવાય કે બંધની પ્રબળતા સંમિશ્રણની માત્રાના સમપ્રમાણમાં હોય છે. પહેલું તો આપણે વાત કરી કે જેટલા પ્રમાણમાં સંમિશ્રણ વધારે પ્રમાણમાં થાય ને એટલો જ એ બંધ વધારે પ્રમાણમાં. બીજું, સંમિશ્રણ પામતી પરમાણુય કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. ત્રીજું, સંમિશ્રણ પામતી પરમાણુય કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ અને તેમની વચ્ચે યોગ્ય સમમિતિ પણ હોવી જોઈએ. બરાબર. અને ઇલેક્ટ્રોનની દિશા ભ્રમણની દિશા એકબીજાથી વિરુદ્ધ હોવી જોઈએ. બરાબર. ત્રીજો પોઈન્ટ એવો કહીએ કે સંમિશ્રણ પામતી પરમાણુય કક્ષકો વચ્ચે તફાવત ઓછો હોવો જોઈએ. બરાબર. અને ચોથો પોઈન્ટ આપણે એવું કહીએ કે સંમિશ્રણની અંદર યોગ્ય પ્રમાણમાં સંમિશ્રણ થતું હોવું જોઈએ જેથી તેમની વચ્ચે રાસાયણિક બંધ બને. બરાબર. તો આ બધા જ પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ. એના પછી આપણે જોયું કે કક્ષકોનું સંમિશ્રણ. કયા કયા પ્રકારનું સંમિશ્રણ તો ધન, ઋણ અને શૂન્ય. એ આપણે બધા જાણીએ છીએ કે કેવી રીતે ધન સંમિશ્રણ, ઋણ સંમિશ્રણ અને શૂન્ય સંમિશ્રણ થાય છે. બરાબર. ત્યારબાદ આપણે સિગ્મા બંધ અને પાઈ બંધની વાત કરી. સિગ્મા બંધ એટલે શું તો આ પ્રકારના સિગ્મા સહસંયોજક બંધ આંતરકેન્દ્રીય અક્ષ ધરાવતી બે પરમાણુય કક્ષકના છેડાઓનું જ્યારે સંમિશ્રણ થતું હોય અને એના દ્વારા જે બંધ બને ને તેને સિગ્મા બંધ કહીએ છીએ. સિગ્મા બંધ કોણ બનાવે? S ડેશ PZ અને PZ કક્ષકોનું સંમિશ્રણ થાય અને સિગ્મા બંધ બને છે. જ્યારે પાઈ બંધની વાત કરીએ ને તો પાઈ બંધ કોણ બનાવશે તો આંતરકેન્દ્રીય અક્ષ ઉપર એકબીજાને અક્ષને લંબ અને એકબીજાને સમાંતર જ્યારે કક્ષકોનું સંમિશ્રણ થતું હોય ને તો તેના દ્વારા જે બંધ બને છે તેને પાઈ બંધ કહીએ છીએ. અને એક વસ્તુ ધ્યાન રાખજો કે સિગ્મા બંધ વધુ પ્રબળ છે કોના કરતા? પાઈ કરતા. કારણ કે એની અંદર સંમિશ્રણની માત્રા વધારે છે જ્યારે પાઈ બંધની અંદર સંમિશ્રણની માત્રા ઓછી છે. બરાબર. ત્યારબાદ આપણે વાત કરી આણ્વીય કક્ષકવાદનો સિદ્ધાંત. કોણે રજૂ કર્યો બેટા? તો મુલિગન, જાફે અને હુન્ડે. તેણે એવું કહ્યું કે જેમ ઇલેક્ટ્રોનની ગોઠવણી પરમાણુમાં પરમાણુય કક્ષકોમાં થાય છે sp-df માં, તેવી જ રીતે અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી આણ્વીય કક્ષકોમાં થતી હોવી જોઈએ. અને ગોઠવણી જ્યારે થાય છે તો એ ત્રણ નિયમના આધારે ગોઠવણી કરવામાં આવે. આફબાઉ, પાઉલી અને હુન્ડના નિયમના આધારે તેની ગોઠવણી કરવામાં આવતી હોય છે. તેણે કહ્યું કે આણ્વીય કક્ષકવાદના સિદ્ધાંતની અંદર પહેલું તો એવું કહ્યું કે સમાન શક્તિ અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થાય છે અને આણ્વીય કક્ષક આપે છે. બરાબર. પરમાણુય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન ફક્ત એક જ કેન્દ્ર અસર હેઠળ હોય છે જ્યારે આણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન બહુ કેન્દ્રીય અસર હેઠળ હોય છે.
એટલે એવું કહેવાય કે પરમાણ્વીય કક્ષક એક કેન્દ્રીય હોય છે, જ્યારે આણ્વીય કક્ષક બહુ કેન્દ્રીય હોય છે. જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય છે ને, તેટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય છે, અને તેમાંથી અડધા ઇલેક્ટ્રોન બંધકારક આણ્વીય કક્ષકમાં ગોઠવાય છે, અડધા ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ગોઠવાય છે. અને ત્યારબાદ આપણે એવું પણ કહ્યું કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઊર્જા બંધકારક આણ્વીય કક્ષક કરતાં વધારે હોય છે. એના પછી રેખીય સંગઠન આપણે જોયું, જેમાં 4 આણ્વીય કક્ષકો ઉત્પન્ન થઈ. કઈ સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ, પાઈ સ્ટાર. સિગ્મા એટલે બંધકારક, સિગ્મા અને પાઈને બંધકારક આણ્વીય કક્ષક કહીએ, અને સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટારને આપણે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહીએ છીએ. એની અંદર પણ આપણે જોયું કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય ને, તેને નોડલ સમતલ કહે છે. ફરીથી બોલું છું, નોડલ સમતલ એટલે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય. જેમ કે આપણે જોયું કે દાખલા તરીકે પાઈની અંદર તમને કદાચ ખબર હશે કે આ રીતે એક સંમિશ્રણ થયું, બરોબર. હવે અહીંયા તમે જુઓ પ્લસ માઈનસ સંમિશ્રણ થાય છે, તો આ રીતે આપણને મળતું, બરોબર, કે અહીંયા અને અહીંયા, તો આ પ્લસ અને માઈનસ, તો અહીંયા શું કહેવાય? નોડલ સમતલ, જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી છે? શૂન્ય, બરાબર. એટલે અહીંયા આણ્વીય કક્ષકવાદનો સિદ્ધાંત આપણે રજૂ કર્યો. તેનો ક્રમ, ઊર્જાનો ક્રમ અને ઊર્જાનો આરેખ, બંધ ક્રમાંકનું મૂલ્ય, આ બધું આપણને ખબર હોવી જોઈએ, બરાબર. એક વખત ફરીથી આપણે કોઈ પણ એક એક્ઝામ્પલ લઈને તમને રિવિઝન કરાવી દઈએ. ચાલો, પહેલું ક્રમ આપણે બધા જાણીએ જ છે, ઓકે, કે ભાઈ દાખલા તરીકે હું અહીંયા લખું છું કે પહેલો તો હાઇડ્રોજનથી કોનો ક્રમ? નાઇટ્રોજન સુધીનો ક્રમ. કયો હતો? ઊર્જાનો ક્રમ, બરાબર. તો અહીંયા લખાય સિગ્મા 1s લેસ ધેન સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s લેસ ધેન સિગ્મા સ્ટાર 2s. અહીંયા આપણે આવશે કે તમે જો પાઈ 2px બરાબર પાઈ 2py લેસ ધેન સિગ્મા 2pz લેસ ધેન પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py લેસ ધેન સિગ્મા સ્ટાર 2pz. આ કયો ક્રમ? બરાબર. હવે આપણે કોઈ પણ એક એક્ઝામ્પલ, અને આના પછી આપણે O2 થી Ne2 નો પણ આપણે જાણીએ છીએ. સેમ સિગ્મા 1s લેસ ધેન સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s લેસ ધેન સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz લેસ ધેન પાઈ 2px બરાબર પાઈ 2py લેસ ધેન પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py લેસ ધેન સિગ્મા સ્ટાર 2pz. બરાબર. હવે તમને કોઈ એવું પૂછે કે ભાઈ નાઇટ્રોજન છે તો N2 નો ઊર્જા સ્તરનો આરેખ દોરો અને બંધ ક્રમાંકનું મૂલ્ય લખો, અને ત્યારબાદ તેની આપણે ચુંબકીય ગુણધર્મ લખો. તો ચલો, N2 નો આરેખ દોરવાનો હોય તો સૌપ્રથમ આપણે પહેલું તો મેં તમને સમજાવ્યું કે રીતે આ રીતે ડ્રો કરી દેવાનું, બરાબર. અહીંયા નાઇટ્રોજન નો પરમાણુકીય કક્ષક, બરાબર. અહીંયા પણ નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 પરમાણુકીય કક્ષક, અને અહીંયા N2 ની આણ્વીય કક્ષક, બરાબર છે. પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2px1 2py1 અને 2pz1. એવી રીતે 1s2 2s2 2px1 2py1 અને 2pz1, બરાબર. હવે અહીંયા 1s, બરાબર છે, ક્લિયર. એટલે ઊર્જા ઓછી હોય, અહીંયા આપણે લખી દઈએ ઊર્જાનો ક્રમ, ઓકે. ત્યારબાદ બીજું આપણે લખીએ 2s, બરાબર છે. અહીંયા આપણે લખીશું 2s, તો અહીંયા 1s આ 2s, અને ત્યારબાદ આપણે લખવાનું છે 2p, જેમાં પહેલું આવશે N2 લીધો એટલે પાઈ 2px પાઈ 2py, ઓકે. અહીંયા સિગ્મા 1 2 3, ઓકે. અહીંયા 1 2 અને 3, આ પણ 2px 2py અને 2pz, બરાબર. તેવી જ રીતે અહીંયા પણ 2px 2py અને 2pz, આ છે 2p, ઓકે. તો હવે અહીંયા આવશે સિગ્મા 1s ઓછામાં ઓછી ઊર્જા,
સિગ્મા સ્ટાર સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s અહીંયા જુઓ ત્યારબાદ આની અંદર 1 2 5 સ્ટાર અહીંયા સિગ્મા ઠીક તો અહીંયા આવશે pi to px pi to py બરાબર અહીંયા સિગ્મા to pz pi star to px pi star to py અને સિગ્મા સ્ટાર to pz ક્લિયર હવે અડધા ઇલેક્ટ્રોન અહીંયા 1s ની અંદર બે ઇલેક્ટ્રોન એટલે 1 2s માં બે અને 2px 2py અને 2pz બરાબર તેવી રીતે અહીંયા 1 2 1 2 બરાબર 1 2 અને 3 અહીંયાથી ખબર પડે અડધા ઇલેક્ટ્રોન બંધકારક અડધા ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારક નિયમ પ્રમાણે 1 2 3 4 2 3 4 આ ગણવાના 6 છે 1 2 3 4 5 and 6 બરાબર હવે આપણે બંધ ક્રમાંકનું મૂલ્ય શોધવાનું હોય તો અહીંયા હું લખું બંધ ક્રમાંક બરાબર 1/2 Nb Nb એટલે આપણે બધા જાણીએ છીએ કે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો 1/2 બંધકારકમાં ગણો 2 2 4 5 6 7 8 9 10 Ne એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક 2 2 4 4 છે એટલે અહીંયા 4 તો 1/2 મલ્ટીપ્લાય કરી કેટલા આયા 6 તો કેટલા આયા 3 તો બંધ ક્રમાંક કેટલા થયા n ટ્રિપલ બોન્ડ n બે બંધકારક ખબર પડે અને ત્યારબાદ ચુંબકીય ગુણધર્મની વાત કરીએ ને ચુંબકીય ગુણધર્મ તો શું આવશે તો એ પણ આપણને ખબર હોય છે કે અહીંયા કોઈ અયુગ્મી ઇલેક્ટ્રોન છે નહીં તો તેને આપણે કહેવાય પ્રતિચુંબકીય ક્લિયર ચલો નોટ ડાઉન કરી લો બધું જ ઓકે તો આ થયું બેટા ઊર્જા સ્તરનો આલેખ બરાબર એના પછી આપણે જોયું કે સંકરણ કેવી રીતે શોધવાનું અને બંધ ક્રમાંક ડાયરેક્ટ શોધવો હોય તો પણ આપણે કેવી રીતે શોધવાનું એ પણ મેં તમને શીખવાડ્યું બરાબર બધાને ખબર હશે વિડિયોની અંદર કે સંકરણ કયા કયા તો sp sp2 sp3 sp3d અને sp3d2 બરાબર તો આ સંકરણ પણ કેવી રીતે શોધવાનું અને બીજું બંધ ક્રમાંકનું મૂલ્ય કેવી રીતે આપણે શોધીએ છીએ બંધ ક્રમાંક તો એ પણ મેં તમને શીખવાડ્યું કે કેવી રીતે બંધ ક્રમાંક આપણે શોધી શકીએ કોઈ પણ પરમાણુ 14 લેવાના બરાબર છે 3 પછી n 2.5 અને 2 અને પેલી બાજુ પણ નીચે 2.5 અને 2 ક્લિયર તો એ રીતે આપણે બંધ ક્રમાંકનું મૂલ્ય પણ શોધી શકીએ છીએ કે ચલો આ બધું નોટ ડાઉન કરી દો એના પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે જોયો કયો તો આના પછી આપણે વાત કરી કે આંતર આણ્વીય આકર્ષણ ઓકે તો આંતર આણ્વીય આકર્ષણ બળ કોને કહેવાય ચાલો તો આપણે એવું કહેવાય કે વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે અણુ વચ્ચે ઉદ્ભવતું નિર્બળ આકર્ષણને વાન્ડરવાલ આકર્ષણ કહ્યું આ નિર્બળ આકર્ષણ અસ્તિત્વ બીજા કોઈ પણ રાસાયણિક બળ દ્વારા સમજાવી શકાતું નથી તેથી તેને સાર્વત્રિક કહીએ છીએ બરોબર અને એવું કહેવાય કે બીજા આકર્ષણ દ્વારા આ આકર્ષણ બળ ઢંકાયેલું હોવાથી એવું કહીએ કે મોટા ભાગે તે ઢંકાયેલું હોય છે અને આ આકર્ષણ બળ ખૂબ જ ઓછા અંતર 4.5 એંગસ્ટ્રોમ સુધી પ્રવર્તે છે બરાબર આંતરાણ્વીય આકર્ષણ બહુ એટલે કે વાન્ડરવાલ આકર્ષણ ખૂબ જ નિર્બળ છે અને એટલા માટે આપણે જુદા જુદા અણુઓ હોય તો તેમના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ પણ કેવા હોય જુદા જુદા એક કોના ઉપર આધાર રાખે આકર્ષણ પર તો આંતરાણ્વીય આકર્ષણને નીચેના પરિબળો એટલે કે કોઈ 4 પરિબળો ઉપર આધાર રાખે છે પહેલું આપણે કહીએ અણુનો આકાર બીજું આપણે કહીએ કે અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રીજું અણુઓની સંપર્ક સપાટી અને ચોથું સરેરાશ આંતરાણ્વીય અંતર બરાબર જેમ કે એક એક્ઝામ્પલ લીધો કે ભાઈ નાઇટ્રોજન અને ફોસ્ફરસ એક જ સમૂહના તત્વો છે પરંતુ નાઇટ્રોજન કયા સ્વરૂપે છે બાહ્ય સ્વરૂપે જ્યારે ફોસ્ફરસ ઘન સ્વરૂપે છે બરાબર તો એવું કેમ તો એ આંતરાણ્વીય આકર્ષણના લીધે ત્યારબાદ આપણે વાત કરી છેલ્લો પોઈન્ટ જેને આપણે કહીએ હાઇડ્રોજન બંધ હાઇડ્રોજન બંધ એટલે આપણે એવું કહ્યું કે નાઇટ્રોજન ઓક્સિજન ક્લોરીન FON વધુ વિદ્યુત ઋણિક તત્વો છે આવા જ્યારે તત્વો હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાય છે ત્યારે હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને સહસંયોજક બનતી જોડાય છે પરંતુ
તેમાં ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ આકર્ષાયેલા હોય છે, જેમ કે ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન, બરાબર. અને એટલા માટે તેમના અણુઓ વચ્ચે આંતર આણ્વીય આકર્ષણથી જે બંધ બને છે ને તેમને આપણે હાઇડ્રોજન બંધ કહીએ છીએ. હાઇડ્રોજન બંધ એવું કહેવાય કે વાંડરવાલ આકર્ષણ કરતા પ્રબળ પણ સહસંયોજક બંધ કરતા નિર્બળ હોય છે, બરાબર. જેમ કે એક્ઝામ્પલ લીધો કે H2O છે, પછી NH3 છે, HF છે, આ બધાના અણુઓ વચ્ચે કયો બંધ બને છે? હાઇડ્રોજન, બરાબર. બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ કે NH3, H2O, HF પ્રવાહી સ્થિતિમાં પ્રબળ હાઇડ્રોજન બંધ ધરાવે છે, બરાબર. અને એટલા માટે તેના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ એ જ સમૂહના અન્ય હાઇડ્રાઇડ કરતા ઊંચા હોય છે, બરાબર. બીજું હાઇડ્રોજન બંધની બંધ ઊર્જા કેટલી છે? તો 40 કિલોજૂલ પ્રતિ મોલ છે. અને ફરીથી કે હાઇડ્રોજન બંધ વાંડરવાલ આકર્ષણ કરતા પ્રબળ હોય છે. હાઇડ્રોજન બંધના લીધે 277 કેલ્વિન તાપમાને પાણીની ઘનતા કેવી હોય છે? મહત્તમ હોય છે. અને 273 થી 277 કેલ્વિન તાપમાને આપણે એવું કહેવાય કે બરફ જે છે એ પાણીમાં તરે છે, કારણ કે પાણીની ઘનતા વધુ હોય છે, બરાબર. તો આ બધું આપણે ડિસ્કસ કરી. ત્યારબાદ આપણે વાત કરી કે હાઇડ્રોજન બંધનું મહત્વ બેટા. તો હાઇડ્રોજન બંધનું મહત્વમાં પહેલું તો આપણે એવું કહ્યું કે પાણીમાં હાઇડ્રોજન બંધ રચાતો હોવાથી એવું કહીએ છીએ કે સામાન્ય તાપમાને પાણીનું બાષ્પ ધીમું પડે છે, એટલે જ પૃથ્વી ઉપર પાણી ટકી રહે છે. પ્રાણી અને વનસ્પતિના શરીરની અંદર પણ તમે જુઓ કે પાણીનો સંગ્રહ હાઇડ્રોજન બંધને આભારી છે. જમીનમાં માટીના ઘટકો સાથે પાણીના અણુઓ હાઇડ્રોજન બંધથી જોડાય છે, માટે જમીનમાં ભેજ ટકી રહે છે. સજીવોના સ્નાયુઓની અંદર પણ રહેલા પ્રોટીન અણુમાં એમાઇડ આપણે સમૂહ CONH હોવાથી લીધે હાઇડ્રોજન બંધ રચાય છે. અને એટલા માટે આપણે એવું કહેવાય છે કે તેથી સ્નાયુઓની અલગ અલગ કામગીરી માટે તે અગત્યનો ભાગ ભજવે છે. હાઇડ્રોજન બંધના લીધે દવાઓની અસરકારકતા વધે છે અને ઝડપી બને છે. ન્યુક્લિક એસિડ, DNA, RNA વગેરે જીવન કોષોની અંદર પણ હાઇડ્રોજન બંધ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અને બીજું એવું કહીએ કે આપણે પોલિસ્ટર, ટેરિલિનના જે કપડાં છે એ ઝડપથી સુકાય છે, જ્યારે કોટનના કપડાં ઝડપથી સુકાતા નથી, કારણ કે સેલ્યુલોઝ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, બરાબર. આ બધું હાઇડ્રોજન બંધને આભારી. ત્યારબાદ હાઇડ્રોજન બંધના પ્રકાર કેટલા? તો બે: આંતઃઆણ્વીય અને આંતરઆણ્વીય. આંતઃ એટલે શું? તો એક જ અણુમાં રહેલા બે પરમાણુઓ વચ્ચે બનતા બંધને આંતઃ કહેવાય. અને આંતર એટલે અણુના પરમાણુઓ વચ્ચે રહેલા બંધને આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય, બરાબર. જેમાં એક્ઝામ્પલ પર લીધો કે 2 નાઇટ્રોક્લોરોબેન્ઝીન આંતઃઆણ્વીય, બરાબર. અને ઇથિલિન ગ્લાયકોલ પણ એક જ અણુના બે પરમાણુઓ એટલે આંતઃ. અને ફિનોલ છે, કાં તો પછી પેરાક્લોરોફિનોલ છે, અથવા તો મિથેનોલ છે, તો એ બધા કેવા બંધ બનાવે? આંતરઆણ્વીય. હંમેશા યાદ રાખો કે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ જે સંયોજનમાં બનતો હોય ને આંતર, તો એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઊંચા હોય છે, જ્યારે આંતઃની અંદર ગલનબિંદુ ઉત્કલનબિંદુ કેવા હોય? નીચા, બરાબર. તો અહીંયા આખા ચેપ્ટરનું આપણે રિવિઝન કર્યું, બધા જ પોઈન્ટ રિવાઇઝ કર્યા. ઓકે, તો આશા રાખું કે ટેસ્ટની અંદર ખૂબ જ સારો સ્કોર કરો. ઓકે, પેપર ફોર્મેટ તમને બધાને ખ્યાલ હશે, 25 માર્ક્સ MCQ અને 25 માર્ક્સ થિયરી. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.